દેશભરમાં હવામાન પેટર્નમાં અચાનક મોટો પલટો જોવા મળી રહ્યો છે, જે છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર અને પશ્ચિમ ભારતમાં એક અનેક ભાગોમાં તાપમાન વધવાની સામે ભેજનું પ્રમાણ વધી ગયું છે, જેના કારણે અસમ બફારો અનુભવ થઈ રહ્યો છે. પરિસ્થિતિ વચ્ચે ભારતીય હવામાન વિભાગ IMDO આજના દિવસે દેશના મોટા ભાગના રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનોની તાકીદની ચેતવણી જારી કરે છે. હવામાન ક્ષેત્રે થયેલા ફેરફારમાં તાપમાન ઘટાડો થયેલા લોકોને ગરમીમાં રાહત મળશે, પરંતુ સાથે સાથે પવનનો કાર્ય સાવચેતી રાખવાની પણ અત્યંત જરૂરી છે. હવામાન ભારતમાં સતત તાજેતરમાં આવેલા 4 રાજ્યોમાં મુશળધાર વરસાદ પડી ચૂક્યાના ઉપરાંત દક્ષિણ અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં પણ પવનની તીવ્ર ઝડપ સાથે મેઘમહેર થવાની સંભાવના. આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું પણ ફૂંકાશે છે. જે IMD દ્વારા આપવામાં આવેલી મુજબ ગુજરાતના, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશના, બિહાર અને દિલ્હી રાજ્યોમાં, હિમાચલ પ્રદેશમાં, પંજાબમાં, જમ્મુ કાશ્મીરમાં, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના 15 રાજ્યોમાં ભારે એલર્ટ જાહેર કર્યું છે. જાહેરમાં પશ્ચિમના રાજ્યોમાં કાંઠા વિસ્તારોમાં ભેજવાળા પવનો સક્રિય થવાના કારણે ગાજવીજ સાથે વરસાદની ઝાપટા તેવી પૂરી શક્યતા છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.